આલોચના એ પશ્ચાતાપ નથી, આલોચના એ અફસોસ નથી, આલોચના એ પ્રાયશ્ચિત્ત છે. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્ત બંને વચ્ચે બહુ ગંભીર તફાવત છે. માત્ર 10 મિનિટ આ વસ્તુને ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરજો તો આપણે જે કરવાનું છે વાસ્તવિક આલોચના કરી શકશું. આપણું શાસન પશ્ચાતાપનું શાસન નથી, પ્રાયશ્ચિત્તનું છે. પશ્ચાતાપ આપણી અંદર કોઈ જ ફરક નથી પાડતો. જે પ્રવૃત્તિ માટે તમને આજે પશ્ચાતાપ થાય છે તમે પ્રવૃત્તિ વારંવાર કરતા જ રહો છો, કેમ કે પશ્ચાતાપ કોઈ કામનો હોય છે, પ્રાયશ્ચિત્ત એ કામ કરવાની વૃત્તિ જ્યાંથી જાગે વૃત્તિનું હોય છે. કોઈ કામ કર્યું એની માફી તો માંગી લઈશું, પણ કામ કરવાની બુદ્ધિ ક્યાંથી આવી એ ચોખ્ખું કરવું એ પ્રાયશ્ચિત્ત છે. દરેક સંવત્સરીએ આપણે કોઈને મિચ્છામી દુક્કડમ દેવા પડે છે. કેમ? પ્રભુ કહે છે કે એક માફી તમારી એવી માફી બની જાય કે જિંદગીભર બીજી વાર માફી માંગવી ન પડે. એવું કેમ નથી બનતું? કારણ કે મનમાં જે વેર વિરોધની જે વૃત્તિ છે એ ખલાસ નથી થતી. હંમેશા આપણે કોઈ પણ પાપ કર્યું એના માટે કોને વાંક દીધો? સમયને વાંક દીધો, સંજોગોને દીધો, પરિસ્થિતિને દીધો, અણસમજને દીધો, અજ્ઞાનને દીધો, લાચારી, મજબૂરી બધાને દીધા. સાહેબ હું અજ્ઞાની હતો, સાહેબ હું લાચાર હતો, સાહેબ પરિસ્થિતિ એવી હતી. દરેક પાપની પાછળ આપણી પાસે કોઈ જસ્ટિફિકેશન છે. નિખાલસ કબૂલાત નથી કે પાપ કરવાની વૃત્તિ મારી અંદર પડી હતી માટે મેં પાપ કર્યું છે. આ કબૂલાત, આ કબૂલાત એ પ્રાયશ્ચિત્ત છે, કબૂલાત એ આલોચના છે. જ્યાં સુધી તમે તમારા પાપ માટે બીજાને દોષી ગણશો, પછી એ વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય, ત્યાં સુધી વાસ્તવિક રીતે પાપ કરવાની જે વૃત્તિ છે એને ખલાસ નહીં કરી શકો. બીજાને દોષ આપવામાંથી બચો. પ્રાયશ્ચિત્ત અંગત જવાબદારી છે. પશ્ચાતાપમાં આપણે કોઈકની જવાબદારી કહેતા હોઈએ છીએ. પશ્ચાતાપમાં બીજાને દોષ આપવાનો ભાવ હોય છે, પ્રાયશ્ચિત્તમાં પોતાની જાતને દોષી ગણવાનો ભાવ હોય છે. પ્રભુ કહે છે અજ્ઞાન એ તમારો બચાવ ના હોય. તમે એમ કહો કે મેં આગમાં અજ્ઞાનથી હાથ નાખ્યો તો હવે હું બળું નહીં, નહીં બને. અજ્ઞાન એ બચાવ નથી. તમારી અંદર જે પડ્યું છે એ જ બહાર આવે છે, એ નક્કી માનજો. સંત રાબિયાની કથા બહુ એટલે બહુ જ વિચાર કરવા મજબૂર કરે છે. રાબિયાને ત્યાં હસન આવ્યા અને સંત હસન એમને રાબિયાએ કહ્યું કે મારે હજુ 15 મિનિટનું કંઈક કામ છે, તમે શાંતિથી બેસો, આ પુસ્તકો પડ્યા છે, કોઈ જોવું હોય તો જોઈ લો. સંત હસને એમાંથી કુરાન લીધું, રાબિયાને તે જે પુસ્તકો હતો એમાંથી કુરાન લીધું અને કુરાન લઈને વાંચવાની શરૂઆત કરી. અને અચાનક સંત હસન ચોંકી ગયા. કુરાન એમને મૂકી દીધું, ચીસ પાડી, રાબિયા શું કર્યું છે તમે? મુસ્લિમ ધર્મ પ્રમાણે કુરાનની એક પણ પંક્તિ એને ન તો તમે બદલી શકો છો કે ન તો એને ઓછી કરી શકો છો, ન તો કંઈક વધારી શકો છો. કુરાન એક અફર શાસ્ત્ર છે અને રાબિયાએ કુરાનની એક આખી પંક્તિને ચેકી નાખી હતી. હસને કહ્યું કે રાબિયા, અલ્લાહનો આદેશ તમે ચેકી નાખ્યો? તો કે હા સંત હસન, મને આદેશ સમજાતો નહોતો, તમે જે દેખાડી રહ્યા છો એ આદેશનો મને અર્થ નહોતો સમજાતો એટલે મેં ચેકી નાખ્યું. શું થયું? તો આદેશ લખ્યો હતો કે શૈતાનની ઘૃણા કરજો, એવો આદેશ હતો. શૈતાનની ઘૃણા કરજો એવો આદેશ હતો. રાબિયાએ કહ્યું કે સંત હસન બે પ્રોબ્લેમ છે. પહેલા તો અલ્લાહને જોયા પછી એનો પ્રેમ પામ્યા પછી આ દુનિયામાં ક્યાંય પણ નજર કરું છું મને બધે અલ્લાહ જ દેખાય છે. શૈતાન દેખાય તો કંઈક કરું ને એની સાથે. જ્યાં નજર કરું છું મને બધે અલ્લાહનું દર્શન થાય છે. શૈતાનને જોવા માટે આંખો ક્યાંથી લાવું? આ આંખો તો બધે હવે અલ્લાહને જ જુએ છે. અને ધારો કે મેં શૈતાનને જોઈ પણ લીધો, ઘૃણા કરવા માટે પણ મારી અંદર તો ઘૃણા હોવી જોઈએ ને. એને મને એટલો પ્રેમ આપ્યો છે, મારું આખું અસ્તિત્વ એટલું પ્રેમમય બની ગયું છે, ઘૃણા કરવા માટે મારી અંદર બચી જ નથી. હું કેવી રીતે ઘૃણા કરીશ? શૈતાન આવશે ને તો પણ એને પ્રેમ આપી બેસીશ, કેમ કે મારી પાસે ઘૃણા બચી જ નથી. તમારી અંદર જે છે એ જ બહાર આવવાનું છે. જો તમારી અંદર પ્રેમ છે તો પ્રેમ બહાર આવશે, તમારી અંદર ઘૃણા પડી છે તો ઘૃણા બહાર આવશે. પશ્ચાતાપ કૃત્યની ક્ષમા છે, પ્રાયશ્ચિત્ત એ કૃત્ય જેના લીધે થયું એ બુદ્ધિની ક્ષમા છે. પશ્ચાતાપ કર્મોને ખપાવવામાં માને છે,
પ્રાયશ્ચિત્ત ચિત્તની શુદ્ધિમાં માને છે. પશ્ચાતાપમાં ડર હોય છે કે મેં પાપ કર્યા, હવે ભોગવવા પડશે, તો આ ડરના માર્યા તમે માફી માંગો છો. પ્રાયશ્ચિત્તમાં એટલું જ હોય છે કે કર્મનો ડર નથી, કર્મો તો ભોગવી લઈશ, પણ મારી અંદર જે મલિનતા આવી ગઈ છે આત્મામાં, આ મલિનતાને લીધે સંસારમાં ભટકી પડીશ. તો એકમાં કર્મોનો ડર છે, એકમાં સંસારમાં ભટકવાનો ડર છે. ક્ષમા માંગ્યા પછી જો કૃત્ય ફરીવાર કરવાનું મન થાય તો સમજવું એ પ્રાયશ્ચિત્ત હતું. ક્ષમા માંગ્યા પછી એ કૃત્ય કરવાની બુદ્ધિ જ ન બચે તો સમજવું એ પ્રાયશ્ચિત્ત હતું. પેલું પશ્ચાતાપ છે, આ પ્રાયશ્ચિત્ત છે. પ્રભુ એટલું જ કહે છે કે નિંદામી ગરિહામી અપ્પાણમ વોસિરામી. ખ્રિસ્તીઓ માત્ર નિંદામી સુધી પહોંચ્યા છે, હિન્દુઓ ગરિહામી સુધી ગયા છે, જૈનો અપ્પાણમ વોસિરામી સુધી ગયા છે. માફીના 3 પ્રકાર, આજે સર્વોચ્ચ કક્ષાએ અપ્પાણમ વોસિરામી આવે છે, ત્યાં સુધી દુનિયાનું કોઈ ધર્મશાસન પહોંચી શક્યું નથી. નિંદામાં એમ કે છે કે તારા કૃત્યની માફી માંગી લે, પણ એકાંતમાં. ગરિહામી એમ કે છે કે સમાજ સામે કબૂલ કરવાની તાકાત રાખ. અપ્પાણમ વોસિરામી એ શીખવે છે કે માત્ર કબૂલાત ન કર, માત્ર માફી નહીં, માત્ર તપ જપ પ્રાયશ્ચિત્ત નહીં, એ પ્રાયશ્ચિત્ત કર અપ્પાણમ વોસિરામી, કે તારા આત્માએ જે પર્યાયમાં રહીને પાપ કર્યું હતું તારે પર્યાયને ખલાસ કરવાની છે. પ્રભુએ આત્મ વિસર્જનની વાત કરી છે. કૃત્ય કરનારો મારો આત્મા જે હતો અપ્પાણમ વોસિરામી, એ કૃત્ય કરનારો મારો જે આત્મા હતો, મારા આત્માની જે પર્યાય હતી, એ પર્યાયને મારે ખલાસ કરવી છે. પર્યાયનો મતલબ થાય છે એ કૃત્ય કરવાની બુદ્ધિવાળો આત્મા. મારે બુદ્ધિને સમાપ્ત કરી નાખવી છે. નહીં તો હું જેટલું કર્યા કરીશ માફી, જો બુદ્ધિ પડી હશે તો વારંવાર એનું એ જ પાપ ઘૂંટ્યા કરીશ. પશ્ચાતાપ માટે જરૂરી છે કે તમારી સામે કોઈ હોય, ભગવાન હોય, ગુરુ હોય, મિત્ર હોય, કોઈક હોય. પ્રાયશ્ચિત્ત માટે જરૂરી છે કે તમે માત્ર તમારી સામે હો. પ્રાયશ્ચિત્ત આત્મસાક્ષીએ થાય છે. તમારો આત્મા જ જાણે છે કે તમે ખરેખર ખોટું કેમ કર્યું, એ સિવાય કોઈ નથી જાણતું. એ કેવળ જ્ઞાની જાણે છે, જે બોલવા માટે આવવાના નથી. તમારે જ તમારા આત્માને તપાસવો પડે, તમારે જ તમારા આત્માને ચોખ્ખો કરવો પડે કે મેં પાપ કેમ કર્યું હતું. જે ક્ષણે પ્રાયશ્ચિત્ત થાય છે એ ક્ષણે સાધના માર્ગની શરૂઆત થાય છે. અનાદિકાળમાં મિથ્યાત્વી જીવે પાપની કબૂલાત કરી હતી, પણ પાપની જવાબદારી બીજા પર મૂકી હતી. કબૂલાત ચોક્કસ હતી, પણ જવાબદાર બીજાને ગણ્યા હતા કે એ આવો છે માટે મારે આવું કરવું પડ્યું. સાધના માર્ગની શરૂઆતમાં જીવ પોતાની જવાબદારી પર પાપનો સ્વીકાર કરે છે કે હું ખોટો હતો માટે મેં આ કર્યું છે. આપણને બધાને કબૂલાત કરવાનું ફાવે છે કે મારાથી ખોટું થયું. તમે કહી શકો છો કે મેં ક્રોધ કર્યો, તમે કહી શકો છો કે મેં ખોટું બોલ્યું. તમે એમ નથી કહેતા કે હું ખોટો છું માટે ખોટું બોલ્યો, હું ક્રોધી છું માટે ક્રોધ કર્યો. નથી કરતા. પશ્ચાતાપમાં ઇમેજ નથી ખરડાતી, પ્રાયશ્ચિત્તમાં ઇમેજ તૂટી જાય છે તમારી. પ્રાયશ્ચિત્ત એક દ્વાર છે અને એ દ્વાર દ્વારા તમે સત્યના માર્ગે પ્રવેશ કરતા હો છો. પશ્ચાતાપ એમ માને છે કે જગત બદલાશે એટલે હું બદલાઈ જઈશ. તમે હંમેશા કહો છો કે સાહેબ મારી આસપાસ રહેતા લોકો જો બધા શાંત થઈ જાય ને તો મારે ક્રોધ કરવાની જરૂર જ ન પડે. તમે પશ્ચાતાપમાં બીજાની જવાબદારી લો છો. પ્રાયશ્ચિત્તમાં તમે અંગત જવાબદારી પર જાઓ છો કે જગત નથી બદલાવાનું, જાતને બદલાવાનું છે. પ્રભુ કહે છે કે જગતને બદલવાથી જાત બદલાઈ જશે, આ મિથ્યાત્વ છે. જાતને બદલવાથી જગત બદલાશે, એ સમ્યક્ત્વ છે. આપણે હંમેશા જગતને બદલવાનો પ્રયત્ન કર્યો છે, જાતને સુધારવાનો નહીં. આલોચના જાતને સુધારવાની પ્રક્રિયા છે. બિલકુલ. ચોક્કસ. પ્રભુ એટલું જ કહે છે કે પાપ કાયાથી કર્યા કે પાપ મનથી કર્યા કે વચનથી કર્યા, એના મૂળ આખરે આત્મામાં પડ્યા છે. મન, વચન, કાયા ત્રણેય સાધન છે. પાપનું મૂળ આત્મામાં પડ્યું છે. તારે મૂળને ખલાસ કરવું પડશે. અત્યાર સુધી હંમેશા એક કામ કર્યું છે, બાવળને નષ્ટ કરવો તો બાવળની ડાળીઓ કાપ્યા કરી. પરિણામે આવ્યું કે બાવળ ઉગ્યા જ કર્યા. ડાળીઓ કાપે, કોઈ વૃક્ષ સમાપ્ત નથી થતું. વૃક્ષ તો સમાપ્ત થાય છે કે મૂળને બાળી નાખો, મૂળ સોતું ઉખેડી નાખો.
પશ્ચાતાપ ડાળીઓ કાપવાની પ્રક્રિયા છે. પ્રાયશ્ચિત્ત ઝાડને મૂળમાંથી ઉખાડી નાખવાની પ્રક્રિયા છે. મારા આત્મામાં જે પાપના મૂળ પડ્યા છે એને ખલાસ કરવા છે. બાકી અફસોસ એ તો આપણું વ્યક્તિત્વ બની ગયું છે. ગમે ત્યારે રડ કરવું બિલકુલ નહીં. આ શાસન અફસોસ નથી કરતો. અફસોસમાં તમે ઉપરથી પોતાની તાકાતને ગુમાવી દો છો. આમાં નાના નાના બચ્ચા દેરાસરમાં આવીને સ્તુતિઓ ગાય છે. અરે પ્રભુ, પાપ મેં કર્યા, શું થશે હવે મારી દશા. અરે બચ્ચાને બિચારાને શું ખબર, શું પાપ ને શું દશા, કશું જ નથી ખબર. ખોટા આવા શબ્દો નહીં શીખવાડતા. અફસોસ તમને અંદરથી પાયમાલ કરે છે. અફસોસ કરનારો માણસ ક્યારેય પણ સત્વશીલ બનીને પ્રભુના માર્ગે ડગલા ભરી શકતો નથી. એ હંમેશા બિચારો રહી જાય છે. આ શાસન બિચારા બનવાની પ્રક્રિયા નથી, સ્વસ્થતાથી જોવાની પ્રક્રિયા છે. મેં પાપ કર્યું હતું, મારી કબૂલાત છે. પાપ કેમ કર્યું હતું એ મારે તપાસવું છે, અને તપાસીને કારણોને શુદ્ધિ કરીને આગળ વધવું છે. પરીક્ષામાં નપાસ થયા પછી તમારી પાસે બે રસ્તા હોય છે. એક, નપાસ થયા પછી જોરથી રડો, કકડો, ડિપ્રેશનમાં જતા રહો, પીલ્સ લો અને જિંદગીમાં ઊભા જ ન થાઓ. બીજી એક વસ્તુ છે, નપાસ કેમ થયો એના કારણો શોધો, કારણોને દૂર કરો, સરખી મહેનત કરો, બીજી પરીક્ષામાં પાસ થાઓ. તમને શું ગમશે? બીજી વાર પાસ થવું કે કાયમ માટે અફસોસમાં ઢંકાઈ જવું? શું ગમશે? પાસ થવું. પશ્ચાતાપનું આ શાસન નથી. આ શાસન એમ નથી કહેતું કે રડો, કકડો. આ શાસન માત્ર એટલું કહે છે, પાપ થયું તું તો કેમ થયું એ કબૂલ કરી એના કારણો શોધીને આગળ વધી જાઓ. પશ્ચાતાપમાં તમે હારી થાકીને સૂઈ જવાના છો. પ્રાયશ્ચિત્તમાં તમે અંદરથી વધારે જાગૃત બનીને પ્રભુના માર્ગે આગળ વધવાના છો. પશ્ચાતાપ તમારા અભિમાનને પોષે છે. બરાબર માર્ક કરજો, તમારા અભિમાનને પોષે છે. તમે દુનિયામાં કહેતા ફરો છો કે આપણે તો દર વર્ષે ભવ આલોચના લેવાની એટલે લઈ જ લેવાની. આપણે તો દર વર્ષે આ કરી જ દેવાનું એટલે કરી જ દેવાનું. અને પછી મનમાં એમ આવે છે કે હું કેટલો નિષ્કપટ છું, બધું જ બોલી આવું છું અને ચોખ્ખો થઈ જાઉં છું. પશ્ચાતાપ સૂક્ષ્મ રીતે તમારા અભિમાનને પોષે છે. પ્રાયશ્ચિત્ત અભિમાનને નથી પોષતું, કેમ કે પ્રાયશ્ચિત્ત એ જુએ છે કે તમારી અંદર ક્યાં ખરાબી પડી છે. પશ્ચાતાપ એક મિથ્યા અહંભાવ લાવી આપે છે. આપણે કીધું અને ખલાસ થઈ ગયું. મિચ્છામિ દુક્કડમ એ પશ્ચાતાપની ઘટના નથી. મિચ્છામિ દુક્કડમ પ્રાયશ્ચિત્તની ઘટના છે. ભાગ્યશાળી પશ્ચાતાપ તમને દીન અને હીન બનાવશે, પ્રાયશ્ચિત્ત તમને મજબૂત બનાવશે. તપ જપ જે પણ કરો પ્રાયશ્ચિત્તમાં માત્ર સહાય છે. તમારે ઓળખવાનો છે તમારા આત્માને.